રાજકોટમાં રોડ સેફટી મંથ અંતર્ગત કોટેજા ચોક ખાતે વાહન ચાલકો માટે સેફટી ગાર્ડનું વિતરણ કરાયું। રાજકોટ શહેરમાં રોડ સેફટી મંથ અંતર્ગત લોકોની સલામતી અને સુરક્ષા માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ જાગૃતિ અને સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું। રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા અને નાયબ પોલીસ કમિશનર હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન અને મદદનીશ પોલીસ કમિશનર બારૈયા તથા લાલીવાલાના સૂચના મુજબ આજરોજ તારીખ 7/1/2025 સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી રાજકોટ શહેરના કોટેજા ચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી પતંગની દોરી, ચાઇનીઝ દોરાથી થતી ગંભીર ઇજાઓથી વાહન ચાલકોને બચાવવાના હેતુસર અંદાજે 250 જેટલા ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। કામગીરી રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક શાખાના પીઆઈ એમજી વસાવા, આરજી બારોટ, જેએસ ગામિત, એમડી ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએસ સૈયદ અને ટ્રાફિક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। સાથે જ પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન ગ્રુપના જતીનભાઈ ટીલાડા, દર્શિતભાઈ ટીલારા, સાવનભાઈ ચૌહાણ, હર્ષવર્ધનભાઈ ભિલાડા અને તેમની ટીમ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો। રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી અને નાગરિકોની સુરક્ષા માટે સતત આવા લોકહિતલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે સરાહનીય ગણાઈ રહ્યા છે। આપનું નામ? મારું નામ ડોક્ટર કેડી આપલિયા, રિટાયર્ડ ડાયરેક્ટર પાર્સલ ગાર્ડન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન। આજે પોલીસ દ્વારા સરાહનીય કામ, શહેર પોલીસ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા અત્યારે શહેરના ટ્રાફિક સપ્તાહ અને ઉત્તરાયણ પૂર્વેની જે કામગીરી થઈ રહી છે એ ખરેખર સરાહનીય છે। લોકોએ પણ જાગૃતિના રૂપની અંદર ભારે વાહન શહેરની અંદર ન ચલાવવા, સાથોસાથ ઉત્તરાયણના તહેવારની અંદર જે ધાગાઓથી નુકસાની થાય, અકસ્માત થાય છે, ક્યારેક જીવલેણ બને છે, તો અગમચેતીના ભાગરૂપે સ્વયં પણ સેફગાર્ડ લગાવવું જોઈએ। જ્યારે આ પોલીસ ડિપાર્ટમેન્ટ રાજકોટ શહેર જે આ કાર્યવાહી કરી રહી છે, લોકોને જાગૃતિ લાવવા માટે ખૂબ જ સરાહનીય કામગીરી છે। લોકોએ પણ આની અંદર સહકાર આપવો ખૂબ જ જરૂરી બને છે। લોકોને શું મેસેજ આપશો? લોકોને એ છે કે જાગૃતિના રૂપમાં આપણે પણ જાગૃત થવું પડશે। ભારે વાહનને સ્પીડે ન ચલાવવા જોઈએ, સાથોસાથ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ। ઘણી વખત ડિપાર્ટમેન્ટમાંથી પણ મુશ્કેલી હોય તો ઉપલા સ્તરે જઈને રજૂઆત પણ કરવી જોઈએ, એવું મારું સ્પષ્ટ રીતે કહેવાનું છે।